રાજકોટમાં લોકમેળામાં હજુ પણ અનેક રાઇડ્સ બંધ છે, ત્યારે અલગ અલગ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે. ફઝર ફારકા સહિતની મોટી રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે. મનોરંજન યુક્ત મોતના કૂવાને તંત્રએ મંજૂરી નથી આપી. મોતનો કૂવો કયા વિભાગમાં આવે તેને લઈને ખુદ તંત્ર અવઢવમાં છે. મંજૂરી ન મળતા મોતનો કૂવો બંધ છે. મોતના કૂવાના આયોજકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે, ત્યારે હજુ સુધી મંજૂરી નથી મળી. રાજકોટનો સૂર્યનું સિંદૂર લોકમેળો અનેક વિવાદો બાદ કહી શકાય કે અંતે મંજૂર થયો, ચાલુ થયો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાઇડ સંચાલકો છે તેઓ રાઇડ પણ લગાડી દીધી હતી. તેને ચાલુ કરવા માટેની જે પરમિશન છે તેને દેવામાં ક્યાંક તંત્ર છે તે ઢીલાસ રાખી હોય અને અંતે કહી શકાય કે રાઇડ સંચાલકોને ગઈકાલે સાંજના સમયે મંજૂરી મળી. ગઈકાલે સાતમનો દિવસ હોવા છતાં પણ સાંજના સમય બાદ આ રાઇડ છે ચાલુ થઈ. સાંજના સમય બાદ આ રાઇડ ચાલુ થઈ. વહેલી સવારથી લોકો છે એ આજ રોજ આઠમના દિવસે મેળાની મજા માણવા ઉમટી પડ્યા, પરંતુ મેળાની મજાની અંદર જે લોકો મનોરંજન માણતા હોય છે, જે કોલ અને બકોલ જે થતા હોય છે, શોર બકોર થતો હોય છે, તે ક્યાંક ને ક્યાંક ખામોશ છે જોવા મળી રહ્યા છે. અને રાજકોટના લોકમેળાની અંદર જે મોતનો કૂવો છે તે હજુ પણ ખામોશ જોવા મળી રહ્યો છે. તંત્રના વિભાગ દ્વારા કોના દ્વારા પરમિશન છે તે આપવામાં આવશે તેવો સવાલ છે તે હજી ગૂંચવાઈ રહ્યો છે. રાઇડ સંચાલકોને મંજૂરી છે તે આપી દેવામાં આવી છે અને રાજકોટની કહી શકાય કે અલગ અલગ જે એજન્સીઓ છે તેમના દ્વારા રિપોર્ટ છે તે કરી દેવામાં આવતા અંતે અલગ અલગ જે રાઇડ છે તે રાઇડ શરૂ કરવામાં આવી છે. પરંતુ રાજકોટના લોકમેળાની અંદર જે લોકો વધારે મનોરંજન માટે જે આવતા હોય છે તે લોકમેળાની અંદર આ મોતનો કૂવો હજુ પણ ખામોશ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્રના કયા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે તે અલગ અલગ જે વિભાગ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે કે મંજૂરી આપશે કોણ, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકમેળાની અંદર હાલ અત્યારે જે મોતનો કૂવો છે તે ક્યાંક કહી શકાય કે વિવાદની અંદર આવ્યો છે. હજુ સુધી આને કહી શકાય કે મંજૂરી આપવામાં નથી આવી. રાઇડ ચાલુ થઈ ગઈ છે, પરંતુ લોકો જે મોતના કૂવાની મજા માણવા માટે રાજકોટના લોકમેળામાં આવતા હોય છે તે મોતનો કૂવો હજુ પણ શાંત જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આજે આઠમનો દિવસ થઈ ગયો છે. જે મેળાના મુખ્ય બે દિવસ છે સાતમ ને આઠમ, જે બંને દિવસ હવે કહી શકાય પસાર થવા થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ હજી લોકમેળાની અંદર આ જે મોતનો કૂવો છે તેને મંજૂરી નથી મળી. ત્યારે મંજૂરી મળશે કે કેમ તે એક સવાલ છે તે ઉઠી રહ્યો છે, કેમ કે લાખો રૂપિયાનો ખર્ચો કરીને આ મોતનો કૂવો તૈયાર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કલાકારો છે, પોતાના આર્ટિસ્ટો છે, જે પોતે સ્ટન્ટ દેખાડતા હોય તે પણ ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે કે તેમને મંજૂરી મળશે કે કેમ તે એક સવાલ છે તે હજી ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે તંત્રનો કયો વિભાગ આગળ આવે છે અને તેના દ્વારા મંજૂરી આપવામાં આવે છે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરા પર્સન દિવ્યરાજ વ્યાસ સાથે દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.